जो विद्यार्थी मित्रों धोरण 12 चैप्टर नंबर 4 रासायनिक गतिकी एना छेल्ले આપણે લેક્ચર નંબર 7 માં આપણા પેમ્પલેટના પ્રશ્ન નંબર 28 થી 33 ભણી ગયા હતા અને એના પછી બે નાના એસક્યુ છે અને આજે આપણે લેક્ચર નંબર 8 માં એ એસક્યુ અને પછી પ્રશ્ન નંબર 34 થી આગળ અભ્યાસ કરીશું। તો જોઈએ સૌથી પહેલા એ બે એસક્યુ ભણીએ। બોલો એસક્યુ માં પહેલો એસક્યુ છે S25। जो उष्मा शोषक प्रक्रिया माटे उष्मा शोषक प्रक्रिया माटे ये अने ये डैश वच्चेनो संबंध जणावो। वच्चेनो संबंध एटले अहींया जो ना मूल्यों वच्चेनो संबंध जणावो। मूल्यों वच्चेनो संबंध जणावो। बरोबर। एवी रीते S26 छे उष्मा क्षेपक प्रक्रिया माटे। तो जो आ प्रश्नना जवाब क्यारे गोठवाना नथी। पहलू उष्मा शोषक એટલે જે પ્રક્રિયા દરમિયાન ऊर्जा शोषाती હોય। ऊर्जा शोषाय तो આપણને ખબર છે ऊर्जाનું સર્જન કે વિનાશ તો શક્ય નથી। એટલે અહીંયા જો પ્રક્રિયકો હોય તો એમાંથી ઊર્જાનું શોષણ વત્તા ઊર્જા એટલે કે ઊર્જાનું શોષણ થઈ અને નિપજ બને છે। બરોબર। પ્રક્રિયકો વત્તા ઊર્જા હીટ એનો મતલબ કે પ્રક્રિયકો કરતા નિપજોની ઊર્જા વધારે છે। તો આપણે આને ઊર્જા સ્તર તરીકે દર્શાવીએ તો બોલો નિપજો ક્યાં આવશે? અહીંયા આવે નિપજો અને પ્રક્રિયકોમાંથી નિપજો બનવાના આ વક્રમાં बोलो आ कहेवाय ईए। कोई पण प्रक्रियकमांथी निपज सीधे सीधी बनती नथी, याद राखजो। आने कहेवाय ईए डैश। हमेशा प्रक्रियको एकबीजा साथे અથડાઈ मध्यवर्ती संकीर्ण बनावे। मध्यवर्ती संकीर्णનું વિખંડન થઈ નિપજ બને એટલે કે પહેલો તબક્કો ઉષ્મા શોષક અને બીજો તબક્કો ક્ષેપક હોય છે। તો ईए એટલે ઉષ્મા શોષક એટલે કે બંધ તોડવા માટે વપરાતી ઊર્જા અને ईए डैश એટલે બંધના નિર્માણ દરમિયાન મુક્ત થતી ઊર્જા। તો બોલો આ ઉષ્મા શોષક પ્રક્રિયા માટે ईए કેવો થયો? તો ईए અહીંથી અહીંયા ગણાય અને ईए ડેશ અહીંથી આ નિપજોથી ગણાય। તો ईए ગ્રેટર ધેન ईए ડેશ થાય। તો બોલો અહીંયા જવાબ થાય ईए ગ્રેટર ધેન ईए ડેશ। ચલો એવી રીતે ઉષ્મા ક્ષેપક હોય। ક્ષેપક હોય એનો મતલબ શું થયો? તો પ્રક્રિયકો માંથી નિપજ બને ત્યારે ઊર્જા મુક્ત થાય છે। એનો મતલબ પ્રક્રિયકો હવે આ બાજુ આ બે બાજુ ઊર્જાનો સરવાળો સરખો થવો જોઈએ। તો અહીંયા ઊર્જા કેવી છે? વધુ, જ્યારે અહીંયા ઊર્જા ઓછી। તો આપણે અહીંયા સ્થિતિ ઊર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો આલેખ દોરીએ તો અહીંથી આ રીતે થાય। બોલો અહીંયા આ થયો ईए, આ થયો ईए ડેશ। તો બોલો અહીંયા શું થયું? તો ईए લેસ ધેન ईए ડેશ થાય। कंप्लीट। तो आ रीते गोक्षो नहीं, प्रश्न ने समझो, जवाब तमने ऑटोमेटिक मळी जशे। चलो एना पछी हवे आपणे आगळ वधीए, प्रश्न नंबर 34 तरफ आपणो प्रयाण करीए। तो प्रश्न नंबर 34 तो प्रश्न नंबर 34 નું બંધારણ એટલે કે પ્રશ્નનું વિધાન આવું છે। પ્રક્રિયા વેગચાંક પર તાપમાનના વધારાની ઘાતાંકીય અસર समझाओ। बराबर। प्रक्रिया वेगचांक पर तापमानना વધારાની ઘાતાંકીય અસર સમજાવો। ધ્યાન રાખજો આપણે આને એક સરળ ઉદાહરણ દ્વારા, કારણ કે ધ મોસ્ટ કોમ્પ્લિકેટેડ થિયરી ઓફ કેમિસ્ટ્રી છે। અમુક થિયરી એવી હોય કે તમે ગમે એટલી વખત વાંચો તો ના આવે, ખબર ના પડે। પણ જો એને એક ઉદાહરણ લઈ ચાલીએ, આપણે ઉદાહરણ લઈ ચાલીએ છીએ। ધારો કે ધોરણ 12 સાયન્સના આપણે એક અભ્યાસ કરીએ છીએ। વિદ્યાર્થીઓની અભ્યાસ ક્ષમતા નો અભ્યાસ કરવો છે।
હવે જો આમાં કોઈ એક સ્કૂલના કોઈ એક વિદ્યાર્થીને ધ્યાનમાં લઈને આપણે આ પ્રયોગ કરીએ તો આપણા પ્રયોગનું પરિણામ ખોટું જ મળશે. ભાઈ આ ભવિષ્યનું પીએચડી તમારે આમાંથી કેટલા પીએચડી કરે તો પીએચડી કેવી રીતે થાય એ તમને સમજાવી દઉં. તો ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીની અભ્યાસ ક્ષમતાનો આપણે અભ્યાસ કરવો છે, આપણે એના ઉપર થીસીસ લખવો છે. તો આપણે કોઈ એક વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને, કેમ તો ઘણા બધા વિદ્યાર્થીઓ હવે ક્લાસની અંદર આપણે એના માટે શું કરવું પડે, 4-5 સ્કૂલો પણ પકડવી પડે. હવે 4-5 એટલે 4-5 બધી સિટીની ના લેવાય. 6 સ્કૂલો લઈએ તો 2 સિટીની, 3 સિટીની લેવાય, 3 ગ્રામ્ય પ્રદેશની લેવાય. હવે સિટીમાં જોજો પાછી મેટ્રો સિટીની 2 લેવાની, 2 મેટ્રો સિટીની, 2 મધ્યમ સિટીની અને 2 ગ્રામ્ય સિટીની લેવાની, એટલે કે ગ્રામ્યની લેવાની. એમાં એક સારામાં સારી ઉત્તમ સ્કૂલ લેવાની અને એક એકદમ નબળા વિદ્યાર્થીઓની સ્કૂલ. બધામાં આવું કરવાનું, બરોબર. હવે જો આપણે ઉત્તમ સ્કૂલ લઈએ તો શું એમાં બધા જ વિદ્યાર્થીઓ 100 માર્ક્સ લાવતા હશે? ના. નબળા લઈએ તો શું બધા ફેલ થતા હશે? ના. ધ્યાન રાખજો, મસ્ત પ્રયોગ છે. આપણે એમની કેમિસ્ટ્રીની એક્ઝામ લઈએ અને કેમિસ્ટ્રીની એક્ઝામમાં મેળવેલા માર્ક્સ, ધારો કે મેં 100 માર્ક્સની એક્ઝામ લીધી તો વિદ્યાર્થીની સંખ્યા વિરુદ્ધ માર્ક્સનો આલેખ દોરી આપણે. બોલો 0 માર્ક્સ મેળવવાળા વિદ્યાર્થીઓની સંખ્યા કેવી હશે? 0. કેમ તો સાયન્સ રાખ્યું છે. હા, એ બિલકુલ પેપરમાં કશું ના લખે તો જ 0 માર્ક્સ આવે, પણ અહીંયા આપણે બાજુમાં ઊભા રહીને એની પાસે લખાવવાનું તો છે, તો છેવટે 1 માર્ક્સ તો આવે ને આવે જ. સમજો, એટલે 0 માર્ક્સ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 0. પછી શું થશે? 100 માર્ક્સની આપણી પરીક્ષા છે તો ધીમે ધીમે જો એ સંખ્યા વધતી જશે, મહત્તમ થશે અને મહત્તમ થયા પછી પાછી ઘટવા લાગશે. એટલે જોજો અહીંયા 100 માંથી 65 માર્ક્સ વાળા વિદ્યાર્થીઓની સંખ્યા મહત્તમ હશે, બરોબર. 100 થી 0 થી 65 તરફ જે એમ વધતી ગઈ 65 માર્ક્સ વાળા વિદ્યાર્થીઓની સંખ્યા મહત્તમ હશે અને પછી આગળ ઘટવાનું શરૂ થશે, એટલે કે 65 થી વધારે માર્ક્સ વાળા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી થતી જશે. છેલ્લે 100 માર્ક્સ વાળાની 0 થઈ જશે. અહીંયા 100 માર્ક્સ વાળાની તો કદાચ 1 અથવા, એટલે બહુ રેર કેસમાં, એટલે ધ્યાન રાખજો. આપણે એવું વિચારી શકીએ કે 100 લાવવા વાળા વિદ્યાર્થીઓ ધારો કે મળી રહે છે, આપણને ક્યાં મળશે? મેટ્રોની ઉત્તમ સ્કૂલમાં મળશે. તો આ મેં પહેલા માટે આલેખ દોર્યો. ચલો બીજા માટે દોરું તો મેટ્રો સિટીની નબળી સ્કૂલ લઈએ કે જેમાં બધા ગરીબ વિદ્યાર્થીઓ. તો શું થશે? અહીંથી આ આલેખ આમ જશે અને અહીંયા પૂરો થશે. જોજો અહીંયા હવે આ રહ્યું છે ને, અહીંયા આ માર્ક્સ 45 છે અને આ 75 છે. સમજો, ધ્યાનથી સમજજો. પછી આપણે મધ્યમ સિટીની, તો મધ્યમ સિટી અને મેટ્રો સિટીની નબળી સ્કૂલની પરિસ્થિતિ લગભગ સરખી હોય તો આના માટે આ આલેખ હવે હું અહીંયા દોરીશ. બોલો, આ 50 હશે અને આ 80 હશે. એવી રીતે મધ્યમ સિટીની નબળી સ્કૂલ લઈએ તો એના માટે પછી આલેખ આવો હશે, બરોબર. અહીંયા 30 હશે અથવા તો 35 હશે અને અહીંયા 50 હશે. બોલો, ગ્રામ્ય વિસ્તારની સ્ટાન્ડર્ડ સ્કૂલ લઈએ તો એમાં આલેખ પાછો આવો થાય 45, 75 અને આનો આલેખ થાય, બરોબર. તો તમને જુઓ, આપણે ગમે તે સ્કૂલ લીધી, આલેખ કેવો મળે? સરખો જ મળે, ખાલી યામ બદલાયા છે, બાકી આલેખ તો સરખો જ મળ્યો છે. કેમ આવું થયું? તો કોઈ પણ સ્કૂલ હોય, કોઈ પણ સ્કૂલના વિદ્યાર્થીઓની વર્તણૂક સરખી જ હોય, પણ કોઈ એક વિદ્યાર્થીની વર્તણૂકને લઈને આપણે બધાની વર્તણૂક સમજાવી શકીએ નહીં. તો અહીંયા પણ આપણે ભણવું છે પ્રક્રિયા વૈવચાર ઉપર તાપમાનના વધારાની ઘાતાંકીય અસર. તો એના માટે જોજો, સામાન્ય રીતે રાસાયણિક પ્રક્રિયામાં આપણે પ્રક્રિયકો, જેમ સ્કૂલમાં વિદ્યાર્થી એક પ્રક્રિયકનો અણુ કહેવાય, સ્કૂલમાં ચાલતી શિક્ષણ કાર્યની પ્રક્રિયામાં વિદ્યાર્થી એક પ્રક્રિયકનો અણુ કહેવાય, એમ પ્રક્રિયા પાત્રમાં પણ આપણે ઘણા બધા પ્રક્રિયકોના અણુઓ હોય છે. અને એ પૈકી બોલો કયા અણુઓ પ્રક્રિયા પામે? તો હું વારે ઘડીએ ઘાટા પાડીને કહ્યું છે કે તમે દિવાસળી સળગાવો છો તો લાકડું ક્યારેય નથી સળગતું. સમજો, એ લાકડું ગરમ થાય છે, એ ગરમ થયા પછી એમાંથી છૂટા પડતા વાયુઓ સળગે છે. તમે મીણબત્તી સળગાવો છો તો મીણબત્તીમાં મીણ ક્યારેય નથી સળગતું, એટલે મીણ ગરમ થાય. જોજો, તમે મીણબત્તી સળગાવો ને આ રીતે મીણબત્તી હોય તો આટલો ભાગ કાળો રહેશે. જોજો કેમ
ભાઈ એ ભાગ કાળો દેખાય છે એની જ્યોતમાં, તો આ જ્યોતના કારણે આ મીણ પીગળી અને એની બાષ્પ બની, અને એની બાષ્પ જે ઉપર જાય છે ને એ બાષ્પ સળગે છે, મીણ નથી સળગતું. મીણ એની પોતાની ઘન અવસ્થામાં નથી સળગતું. કઈ અવસ્થામાં સળગે છે? બાષ્પ અવસ્થામાં. આમ કોઈ પણ પ્રક્રિયા છે એ પ્રક્રિયકોની કઈ અવસ્થામાં થાય? વાયુ અવસ્થામાં. તો ધ્યાન રાખજો. હવે આપણે શું લખીશું? તો રાસાયણિક રીતે રાસાયણિક પ્રક્રિયાઓમાં પ્રક્રિયકની વાયુ અવસ્થામાં પ્રક્રિયા થાય છે, અને વાયુ અવસ્થામાં બધા જ પ્રક્રિયકોની, હવે આપણે વાયુ અણુગતિવાદનો સિદ્ધાંત ભણી ગયા છીએ. બોલો, વાયુ પાત્રમાં ભરેલા બધા જ અણુઓની ગતિ ઉર્જા કેવી હોય? જુદી જુદી. એટલે એમની વર્તણૂક જુદી જુદી હોય છે. કેવી હોય છે? વર્તણૂક જુદી જુદી હોય છે. અને એના કારણે આપણે પ્રક્રિયામાં ભાગ લેતા કોઈ એક અણુની વર્તણૂક ચોકસાઈપૂર્વક સમજાવી શકતા નથી. કોઈ એક અણુની વર્તણૂક ચોકસાઈપૂર્વક સમજાવી શકતા નથી. આથી હવે 11મા ધોરણમાં જ આપણે ભણી ગયા હતા. બોલો, વાયુ પાત્રમાં ભરેલા વાયુના અણુઓની વર્તણૂક સમજવા માટે મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકોએ એક વહેંચણી વક્ર તૈયાર કર્યો હતો. એમની ગતિ ઉર્જા વિરુદ્ધ અથવા તો તેમની ગતિ ઉર્જા, ચોક્કસ ગતિ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ અથવા તો સંખ્યા વિરુદ્ધ ગતિ ઉર્જાનો આલેખ દોર્યો તો યાદ છે? પેલી મહત્તમ સંભાવ્ય ઝડપ, સરેરાશ મહત્તમ સંભાવ્ય ઝડપ, એ 3 પ્રકારની ઝડપો આપણે શોધી હતી. તો અહીંયા આપણે પરિચયમાં આ જ વસ્તુ લખવાની છે જે 11માં ભણીને આવ્યા હતા. બોલો, શું ભણ્યા હતા? ફરીથી એકવાર પરિચયમાં શું લખીશું? તો સામાન્ય રીતે, બોલો, સામાન્ય રીતે રાસાયણિક પ્રક્રિયાઓ પ્રક્રિયકના વાયુ અવસ્થામાં થતી હોય છે. અને વાયુ અણુગતિવાદના વાદ અનુસાર વાયુ પાત્રમાં ભરેલા વાયુના જુદા જુદા અણુઓની વર્તણૂક, અહીંયા વર્તણૂક એટલે ગતિ ઉર્જા, જુદી જુદી હોય છે. આથી કોઈ એક અણુના આધારે વાયુમય પ્રક્રિયકની ગતિ ઉર્જા અથવા તો વર્તણૂક ચોકસાઈપૂર્વક સમજાવી શકાતી નથી. બોલો, આ સમજાવવા માટે મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકોએ ચોક્કસ ગતિ ઉર્જા ધરાવતા વાયુમય અણુઓનો અંશ વિરુદ્ધ ગતિ ઉર્જાના આલેખ દોર્યા હતા. જો અહીંયા એ આલેખ નીચે પ્રમાણે છે. આ આલેખ નીચે પ્રમાણે છે. આપણે સીધું જ તો હવે ધ્યાન રાખજો, અહીંયા હું 2 આલેખ દોરીશ, 2 ભાગમાં. પહેલો આલેખ, બોલો, હમણાં જ આપણે વિદ્યાર્થીઓ માટે આ અંશ હું ટૂંકમાં લખીશ અને આ ગતિ ઉર્જા. બોલો, કોઈ પણ વાયુ પાત્રમાં શૂન્ય ગતિ ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા કેવી હોય? 0. એટલે આલેખ ક્યાંથી શરૂ થાય? અહીંથી આમ થઈને આમ જતો રહે. બરોબર. હવે આપણે સક્રિયકરણ ઉર્જાની વ્યાખ્યા ભણી ગયા છીએ. સક્રિયકરણ ઉર્જા એટલે શું? તો પ્રક્રિયકો, આપણે જો આગળ હું તમને એક વસ્તુ શીખવાડું. આપણે ગઈ થિયરીમાં ભણ્યા હતા કે પ્રક્રિયકના 2 અણુઓ દૂર હોય અને નજીક આવતા જાય, એમની વચ્ચે અપાકર્ષણ વધતું જાય. એટલે બોલો, ગતિ ઉર્જા ઘટતી જાય અને સ્થિતિ ઉર્જા વધતી જાય. તો બોલો, દૂર હોય ત્યારે જ ગતિ ઉર્જા ઓછી હોય, શું થાય? આટલે આયા
અને ગતિ ઉર્જા શૂન્ય થઈ ગઈ તો બોલો અથડામણ અનુભવશે? ના, ત્યાંથી જ પાછા પડી જશે. ખબર પડી? તો આટલે હતા ત્યારે એટલી જ ગતિ ઉર્જા હતી કે જેથી કરીને આટલે આવ્યા એટલે એમની ગતિ ઉર્જા શૂન્ય થઈ ગઈ, સ્થિતિ ઉર્જા મહત્તમ થઈ ગઈ. તો હવે નજીક નહીં આવે તો ત્યાંથી જ પાછા અપાકર્ષણ પ્રભાવી બની જશે એટલે પાછા પડી જશે. તો અહીંથી શરૂ થઈને અથડામણ અનુભવવા માટે એમના માટે અહીંયા જે લઘુત્તમ ગતિ ઉર્જા હોવી જોઈએ એ લઘુત્તમ ગતિ ઉર્જાને સક્રિયકરણ ઉર્જા Ea કહેવાય. અને સક્રિયકરણ ઉર્જા Ea કરતા વધારે ગતિ ઉર્જા ધરાવતા અણુઓ નિપજમાં રૂપાંતરિત થાય. મેં આ આલેખ ધારો કે T1 તાપમાને દોર્યો છે, બરોબર? પછી આલેખ સમજી લો, પછી તમારે આલેખમાંથી જોઈને જ લખવાનું છે. હવે આજ હું અહીંયા તાપમાનમાં થોડો વધારો કરું. ચલો આમાં દોરી દઉં આલેખ બીજી પેનથી, આના જ આકૃતિમાં બ્લુ કલરથી દોરું છું, ધ્યાનથી જોજો. તો બીજો આલેખ મેં 10 કેલ્વિન તાપમાન વધારીને દોર્યો તો એ આલેખ આવો મળ્યો. જોજો, એ આલેખ એવો મળ્યો. આ થયું બરોબર આ T2 તાપમાનનો, એટલે T2 બરાબર T1 + 10 આલેખ આવો મળ્યો. જોજો અહીંયા મારી થોડી ભૂલ થઈ છે, હું આને થોડું સુધારી દઉં. બોલો, આ T1 તાપમાને મહત્તમ સંભાવ્ય ઝડપ હતી. આ મહત્તમ સંભાવ્ય ઝડપ, એવી રીતે આ પણ મહત્તમ સંભાવ્ય ઝડપ યાદ આવ્યું. પણ આ T1 તાપમાને, આ T2 તાપમાને. હવે જોજો, આમ કરવાથી શું થયું કે આપણે 11 માં ભણી ગયા છીએ. હવે તમે આલેખ જોતા જાઓ, હું અહીંથી બોલું છું, લખીશ નહીં. તો આલેખમાં દર્શાવ્યા પ્રમાણે વક્રાકાર આલેખના શિખર ની ઊંચાઈ પ્રક્રિયકના અણુઓની મહત્તમ, આ શિખરની ઊંચાઈ પ્રક્રિયકના અણુઓની મહત્તમ સંભાવ્ય ઝડપ દર્શાવે છે. પ્રક્રિયા પાત્રમાં ભરેલા અણુઓ પૈકી મહત્તમ, હવે મહત્તમ સંભાવ્ય ઝડપ એટલે પ્રક્રિયા પાત્રમાં ભરેલા વધુમાં વધુ અણુઓની અથવા તો જે વધુમાં વધુ ઝડપ દર્શાવતા અણુઓ છે એને કહેવાય એની મહત્તમ સંભાવ્ય ઝડપ. તો પ્રક્રિયા પાત્રમાં ભરેલા અણુઓ પૈકી મહત્તમ અણુઓની ગતિ ઉર્જા એટલે મહત્તમ સંભાવ્ય ગતિ ઉર્જા. હવે આલેખ અનુસાર પ્રક્રિયા પાત્રમાં રહેલા અણુમાં બોલો પૈકી શૂન્ય ગતિ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ શૂન્ય હોય છે અને શૂન્યથી મહત્તમ સંભાવ્ય ઝડપ તરફ જઈએ એમ બોલો એમની એ ગતિ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ શું થાય છે? ધીમે ધીમે વધતો જાય છે, બરોબર? અણુઓનો અંશ વધે છે અને મહત્તમ સંભાવ્ય ગતિ પછી, મહત્તમ સંભાવ્ય ગતિ ઉર્જા પછી બોલો શું થઈ જાય છે? એ અણુઓનો અંશ ક્રમશઃ ઘટે છે. એ અંશ ક્રમશઃ, આથી અહીં જો જેની ઉર્જા સક્રિયકરણ, જે અણુઓની ઉર્જા સક્રિયકરણ ઉર્જા કે તેથી વધુ હોય, એટલે કે પહેલેથી જ એમની ઉર્જા સક્રિયકરણ ઉર્જાથી વધુ હોય તો જ અથડામણ અનુભવી નિપજમાં રૂપાંતરિત થાય. તો એવા જ અણુઓ, તો બોલો અહીંયા કયા અણુઓ અથડામણ પામી નિપજમાં રૂપાંતરિત થશે T1 તાપમાને? તો હું અહીંયા તમને ખબર પડે એ માટે A, B, C અને D આટલું લખી દઉં, બરોબર? તો ABCD ક્ષેત્રફળમાં આવતા અણુઓ એકબીજા સાથે અથડાઈ અને નિપજમાં રૂપાંતરિત થશે. ચલો હવે આના આધારે આપણે T બરાબર T2 એટલે કે T1 + 10 10 કેલ્વિન તાપમાનનો વધારો કરીને કર્યું. તો એમાં શું થયું બોલો? આલેખ દોર્યો તો આલેખ પેલાના જેવો જ મળ્યો, પણ શું થયું? મહત્તમ સંભાવ્ય ઝડપ વધી, ગતિ ઉર્જા વધી, પરંતુ મહત્તમ સંભાવ્ય ઝડપ ધરાવતા અણુઓનો અંશ શું થયો? ઘટ્યો. જો પેલામાં મહત્તમ સંભાવ્ય ઝડપ ઓછી હતી, અહીંયા આમાં વધી, તો એ વધી એટલે અંશ ઘટ્યો. પેલી આ ઓછી હતી તો અંશ વધારે હતો. અને શું થયો? આલેખ પ્રમાણમાં સપાટ બન્યો છે. તો જોઈએ અહીંયા, તો T + 10 કેલ્વિન તાપમાને આલેખ દોરવામાં આવે તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આલેખના વક્ર ભાગની ઊંચાઈ ઘટે છે, બરોબર? વક્ર ભાગની ઊંચાઈ અને સક્રિયકરણ ઉર્જા એટલે કે આલેખ જમણી બાજુ ખસે છે, એટલે કે મહત્તમ સંભાવ્ય ઝડપ ધરાવતા અણુઓની અંશ ઘટે છે, પરંતુ મહત્તમ સંભાવ્ય ઝડપ શું થાય છે? વધે છે. અને તેના કારણે જોજો, જે અણુઓ પહેલા અહીંયા હતો, ધ્યાન રાખજો, અહીંયા ધ્યાનથી સમજજો, અહીંયા હતો એ સપાટ બન્યો એટલે અહીંયા પહોંચી ગયો. આ AB અણુ છે, અહીંયા XY લેવું, આ XY અણુ છે, તાપમાન વધારે એટલે X અને Y અહીંયા પહોંચી ગયા. બોલો એની ઝડપ કેવી થઈ ગઈ? EA કરતા વધારે, અને EA કરતા વધારે થઈ ગઈ. અહીંયા W અને Z લઉં
તો x y w z તો પહેલા w z જ ભાગ લેતા હતા T1 તાપમાને, હવે કોણ ભાગ લેશે w z, તો 4 થઈ ગયા. તો અહીંયા જો આ વસ્તુ થોડી કોમ્પ્લિકેટેડ છે, તો સક્રિયકરણ ઊર્જા કરતા વધુ ગતિ ઊર્જા ધરાવતા અણુઓની સંખ્યા લગભગ બમણી થઈ જાય. અહીંયા પહેલા w z એકલા જ હતા અને x y આગળ ખસી આવી હતા, તો એના કારણે શું થઈ ગયું, સક્રિયકરણ ઊર્જા કે તેથી વધુ ગતિ ઊર્જા ધરાવતા અણુઓની સંખ્યા લગભગ કેવી થઈ ગઈ, બમણી થઈ ગઈ. અને આમ તાપમાનમાં 10 કેલ્વિનનો વધારો કર્યો તો પ્રક્રિયા વેગ લગભગ બમણો થયો. તો ધ્યાન રાખજો, હવે મુખ્ય વાક્ય ઘાતાંકીય અસર. ધારો કે T1 બરાબર 10 અંશ સેલ્સિયસ, T2 બરાબર 20, 30, 40, 50. બોલો અહીંયા વેગ 5 હતો તો 20 કેલ્વિને કેટલો થશે, 10. 30 સીધો 20 બમણો થતો જાય, પછી 40 અને 80. તો આ ચોક્કસ ને આ ઘાત પદમાં વધે છે. કયા પદમાં વધે છે, ઘાત પદમાં. એટલે આને કહેવાય પ્રક્રિયા વેગ ઉપર જેમ તાપમાન વધે એમ પ્રક્રિયા વેગમાં ઘાતાંકીય રીતે વધારો થાય છે. તો આ થિયરી થોડી કોમ્પ્લિકેટેડ છે, ખાલી આલેખ પ્રોપરલી સમજશો આ તો કઈ છે નહીં, પણ આલેખ દોર્યા પછી આલેખમાંથી જોઈને લખવાનું છે મેં, બરોબર. તો પ્રયત્ન કરજો, આવડી જશે 110%. બે વખત વિડિયો જોશો ને એટલે આવડી જશે, અને બે વખત થિયરી વાંચશો એટલે આવડી જશે. બહુ મોટો ઇશ્યુ છે નહીં. ચલો એના પછી પ્રક્રિયા વેગ અચળાંક ઉપર સોરી એક નાનો એસક્યુ છે. પ્રક્રિયાના તાપમાનમાં 10 કેલ્વિનનો વધારો કરવામાં આવે તો પ્રક્રિયા વેગ કેટલા ગણો વધે છે, તો લગભગ 2 ગણો અથવા તો બમણો થાય છે. ચલો એના પછી 35મો પ્રશ્ન, મસ્ત પ્રશ્ન છે. 35મા પ્રશ્નમાં છે પ્રક્રિયા વેગ અચળાંક ઉપર તાપમાનની અસર સમજાવો. જોજો, પ્રક્રિયા વેગ અચળાંક ઉપર તાપમાનની અસર સમજાવો. જોજો હવે તમારો પ્રશ્ન નંબર 33 શું હતો, તો પ્રક્રિયા વેગ ઉપર ખાલી અચળાંક શબ્દ કાઢી નાખ્યો છે. 33મા પ્રશ્નમાં અચળાંક શબ્દ નતો, એટલે જો તમે પ્રોપરલી સમજશો નહીં પ્રશ્નને તો જવાબ ખોટો લખી નાખશો. પ્રક્રિયા વેગ ઉપર તાપમાનની અસર અને પ્રક્રિયા વેગ અચળાંક બંનેની શરૂઆત એક જ રીતે થાય. બંનેની શરૂઆત આની સમીકરણથી જ થાય છે, પણ વેગ ઉપર સમજાવો ત્યારે H2 I2 નું ઉદાહરણ આપી પેલો આલેખ દોરી સમજાવવાનું. જ્યારે એ વેગ અચળાંક ઉપર સમજાવ્યું હોય તો સૂત્રનો કરતા વેગ અચળાંક છે એના આધારે આગળ વધવાનું, ગાણિતિક રીતે વધવાનું છે. તો જોઈએ, બોલો પ્રક્રિયા વેગ અચળાંક ઉપર તાપમાનની અસર દર્શાવતું સૂત્ર આર્હેનિયસ સૂત્ર. બોલો શું હતું, K બરાબર A into e raised to minus EA by RT છે. પછી બોલો આના પદો સમજાવી દેવાના. આ બધું હું નથી કરતો, આગળ આવી ગયું, બોલી જઉં છું ખાલી. K એટલે વેગ અચળાંક, A એટલે આર્હેનિયસ અચળાંક. એના 4 નામ હતા, યાદ છે? આર્હેનિયસ અચળાંક, આર્હેનિયસ પરિબળ, પૂર્વઘાતાંક અવયવ અથવા તો આવૃત્તિ અવયવ. એવી રીતે E કુદરતી લઘુગુણકનો આધાર જેનું મૂલ્ય છે 2.71. E એટલે પ્રક્રિયકોની સક્રિયકરણ ઊર્જા, R વાયુ અચળાંક અને T નિરપેક્ષ તાપમાન. હવે જોજો, આ સમીકરણમાં આપણે T ની K ઉપર અસર સમજાવી છે. તો T ની K ઉપર અસર સમજાવવા અહીંયા લખું છું. T ની K ઉપર અસર સમજાવવા માટે બોલો આપણી પાસે શેના મૂલ્યો હોવા જોઈએ, તો આપણી પાસે A, E, R અને EA ના મૂલ્યો હોવા જોઈએ. A, E, R અને EA ના મૂલ્યો હોવા જોઈએ. બોલો E શું છે, અચળ છે 2.71. R શું છે, અચળ છે 0.083. તો હવે રહ્યું શું, આ બે ના મૂલ્યો હોવા જોઈએ, કારણ કે આ બે બદલાતા છે. અને એના કારણે જોજો આગળ 33મા પ્રશ્નમાં મેં કહ્યું કે આ બંનેનું એક કોમન નામ છે. શું નામ છે, આર્હેનિયસ પરિબળ. શું નામ હતું, આર્હેનિયસ પરિબળ. આર્હેનિયસ અચળાંક આર્ય સક્રિયકરણ ઊર્જા, પણ બેનું કોમન નામ આર્હેનિયસ પરિબળ એટલા માટે હતું કે એનું મૂલ્ય જાણતા હોઈએ તો વેગ અચળાંક ઉપર તાપમાનની અસર સમજાવી શકાય. ચલો આટલું થઈ ગયા પછી હવે આપણને ખબર પડી ગઈ કે આ પ્રશ્નની સમજૂતી આપવા માટે આપણી પાસે A અને EA હોવા જોઈએ. બોલો એ માટે હું ઉપરોક્ત સમીકરણને કુદરતી લઘુગુણક સ્વરૂપે લખતા
લઘુગણક સ્વરૂપે લખતા. બોલો શું થશે? તો ln k બરાબર ln a. બોલો e કુદરતી લઘુગણક છે એટલે એનો આધાર આ ઘાત છે, તો -ea/rt into ln e. પણ ln e નું મૂલ્ય 1 થાય. શું થાય? ln e નું મૂલ્ય 1 થાય. તો આપણે ln k બરાબર -ea/rt plus ln a લખી શકીએ. ખબર પડી? ln e બરાબર 1 છે તો આ આગળ લઈ લીધું. તો આ તો કોના જેવું સમીકરણ થયું? y બરાબર mx plus c. બોલો m એટલે અચળાંક છે તો આ અચળાંકો થઈ ગયા. t વેરિયેબલ છે તો આપણે ln k બોલો શેના વિરુદ્ધ શેનો આલેખ દોરીશું? તો ln k વર્સિસ 1/t નો આલેખ દોરવો. શું કરવું પડે? ln k વર્સિસ 1/t નો. જોજો હવે એ આલેખ કેવો મળશે આપણને તો બુદ્ધિથી દેખાય છે, આ સૂત્ર જ કહી દે છે. બોલો કેવો મળશે? તો આ સીધી રેખાનું સૂત્ર છે. સીધી રેખાના સૂત્રમાં m નું મૂલ્ય ઋણ છે એટલે ઉતરતો, પણ c નું મૂલ્ય 0 નથી એટલે જોજો c નું મૂલ્ય ધન છે એટલે ઉપરથી ઉતરતો આ રીતે મળે. અહીંયા આવશે ln k, અહીંયા આવશે 1/t. 1/t એટલે આપણે અહીંયા અટકી જવાનું. આપણે ચોથા ચરણ સુધી નથી જવું, આપણે પહેલા ચરણમાં જ બતાવવાનું. ખબર પડી? તો આ રીતે આપણને આલેખ મળશે. બોલો આ આંતરછેદ કેટલો થશે? ln a જેટલો. અને ઢાળ કેટલો થશે? તો -ea/r જેટલો. ઢાળ થાય m જેટલો અને આંતરછેદ થાય c જેટલો. કમ્પ્લીટ. હવે ધ્યાન રાખજો. બોલો આપણે અહીંયા આંતરછેદ શોધી કાઢીએ અને આંતરછેદમાં કિંમત આલેખ દોરી અને આંતરછેદ એટલે કે છેદ બિંદુ શોધી કાઢીએ અને એની ઉપરથી a શોધીએ તો આપણને a નું મૂલ્ય મળી જાય કે ના મળે? a નું મૂલ્ય મળી ગયું. એવી રીતે ઢાળ શોધી કાઢીએ તો એની ઉપરથી r તો આપણે જાણીએ છીએ, ઢાળ જાણતા હોય, r જાણતા હોય, a મળી જાય. તો આ રીત થઈ તમારે વેગ અચળાંક ઉપર તાપમાનની અસર સમજાવવાની. પણ આ પદ્ધતિની એક મર્યાદા છે. બોલો અહીંયા ln a નું મૂલ્ય 1/t બરાબર ક્યારે મળે? 0. અને 1/t બરાબર 0 હોય એનો મતલબ t બરાબર ઇન્ફિનિટિવ થાય. શું થાય? ઇન્ફિનિટિવ થાય. પણ આપણે જાણીએ છીએ કે કોઈ પણ પ્રક્રિયા અનંત તાપમાને થતી નથી. કોઈ પણ પ્રક્રિયા ચોક્કસ તાપમાને થાય છે, અનંત તાપમાને થતી નથી. એટલે હવે જોજો આપણે જે પ્રક્રિયાનો અભ્યાસ કરીએ છીએ એના માટે ln a નું મૂલ્ય આપણને અનંત તાપમાને મળે. વાસ્તવમાં એ પ્રક્રિયા અનંત તાપમાને થતી નથી. એટલે ખરેખર એ ln a નું મૂલ્ય સાચું છે ચેક કરવું હોય તો પ્રક્રિયા અનંત તાપમાને કરવી પડે. પણ અનંત તાપમાને તે તો શક્ય જ નથી. એટલે કે અહીંયા મળતું એનું મૂલ્ય સાચું છે કે ખોટું એ ચોકસાઈપૂર્વક કહી શકાય નહીં. તો હવે એનો મતલબ કે આ પદ્ધતિની આ આલેખ પદ્ધતિ કહેવાય. આલેખ પદ્ધતિની મર્યાદા પૂછાય તો શું લખશો? તો ln k વર્સિસ 1/t ના આલેખ ઉપરથી પ્રક્રિયા વેગ અચળાંક ઉપર તાપમાનની અસર સમજાવવાની રીતમાં શું મર્યાદા મળે છે? એમાં a નું ચોક્કસ મૂલ્ય મેળવી શકાતું નથી. તો એ મર્યાદા દૂર કરવા માટે વૈજ્ઞાનિકોએ સૈદ્ધાંતિક રીત અપનાવી. જોજો શું સૈદ્ધાંતિક રીત અપનાવી? તો આટલે સુધી તો એનું એક છે એટલે આપણે બીજું કંઈ કરવાનું નથી. સીધું જ અહીંયા લખીએ T1 તાપમાને વેગ અચળાંક k1 હોય તો બોલો ln k1 બરાબર ln a minus ea/rt1 લખાય. કારણ કે ln e તો શું થઈ ગયો? 1. બોલો હું આને સમીકરણ નંબર 1 કહું. એવી રીતે T2 તાપમાને એટલે વેગ અચળાંક k2 બરાબર શું થશે? તો k2 બરાબર ln a minus T2 થાય. હવે સૂત્ર 2 માંથી એક બાદ કરીએ તો બોલો 2 માંથી એક બાદ કરીએ એટલે શું થાય? આ તો ઇમ્પ્લાઇઝ છે, અહીંથી આપણે બાદબાકી કરીએ. ln k2 minus ln k1 is equal to બોલો આ તો ઉડી ગયા. હવે આમાંથી આ બાદ કરીએ એટલે માઈનસ માઈનસ પ્લસ થાય. હું પહેલું લખીશ ea
RT1 માઇનસ EA RT2 બરોબર. બોલો લગમાં આપણને ખબર છે બાદબાકી હોય ત્યારે શું થાય તો ભાગાકાર, તો ln k2 k1 બરાબર. આમાંથી EA r કોમન કાઢી દો તો 1/t1 માઈનસ 1/t2 થાય. પણ ln નો આપણે ઉપયોગ કરી શકતા નથી તો એની જગ્યાએ લેવું પડે 2.303 log. તો જોજો 2.303 log k2 k1 is equal to EA upon r in bracket 1/t1 minus 1/t2 થાય. હવે 2.303 ને અહીંયા લઈ જો તો log k2 k1 is equal to EA by r 2.303 r. શું EA by 2.303 r in bracket 1/t1 minus 1/t2. બોલો આપણને આવું સૂત્ર મળી ગયું. બોલો આપણે T1 તાપમાને વિઘટન K1 નોંધીએ, T2 તાપમાને K2 નોંધીએ તો K1 K2 T1 T2 r નું મૂલ્ય જાણીએ. બોલો E મળી જાય. ખબર પડી. એ E મળ્યા પછી એ મૂલ્ય આ બેમાંથી કોઈ પણ એક EA મળી જાય. EA માં તો જોજો K1 જાણતા હતા, T1 જાણતા હતા, એ r જાણતા હતા, EA જાણતા હતા, તો E મળી જાય. તો આ પદ્ધતિથી આપણને E અને EA નું વધુ સચોટ મૂલ્ય મળે છે. હવે આ સમીકરણને મેં બે મોઢાના સાપનું સમીકરણ એવું નામ આપ્યું છે. કેમ? તો તમે દાખલા તરીકે અહીંયા બે માંથી એકને બાદ કર્યો, એની જગ્યાએ એકમાંથી બેને બાદ કરો તો શું મળે જવાબ ખબર છે? log k1 k2 is equal to EA upon 2.303 r in bracket 1/t2 minus 1/t1 થાય. T2 minus 1/t1 થાય. હવે મેં બે મોઢાનો સાપ કેમ કહ્યો? તો જ્યાંથી શરૂ થાય ત્યાં પૂરું થાય. બોલો અહીંયા 2 થી શરૂ થયું તો 2 એ પૂરું થયું, 1 થી શરૂ થયું તો 1 એ પૂરું થયું. આ યાદ રાખજો, નહીતર શું થશે? તમે ભૂલથી અહીંયા 1 2 ને અહીંયા 1 2 કર્યું તો તમારો જવાબ ગયો. અહીંયા 1 થી શરૂ થાય તો 1 એ પૂરું કરવાનું, 2 થી શરૂ થાય તો 2 એ પૂરું કરવાનું. તો આ સમીકરણને બોલો આની મદદથી એ અને એ ના મૂલ્યો ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાય છે. એકદમ પરફેક્ટ મૂલ્ય નક્કી થાય છે. તો આ તમારો પ્રશ્ન નંબર 35 પૂરો થયો અહીંયા. હવે આગળ વધીએ તો કેટલાક SQ છે. જોજો આમાંથી જવાબ છે. બોલો કોઈ પણ પ્રક્રિયા માટે ધ્યાન રાખજો, બધું ભૂસી નાખો પછી તમને જવાબ શોધતા શીખવાડો. તમે જે ગોખો છો ને એ ગોખવું બહુ જ ખરાબ વસ્તુ છે. એમ પ્રશ્નમાં જવાબ તમને આપી દીધો હોય, 70% જવાબ આપી દીધો, ખાલી 30% તમારે મહેનત કરવાની હોય તો તમે ગોખો છો. બોલો પછી એમ કે કેન્દ્રી સાહેબ ભણાવ જોરદાર પણ મને નહીં આવડતું. તો નહીં આવડતું એનું કારણ તમે છો બેટા, તમે પ્રોપર મેથડ નથી અપનાવતા MG સાહેબની. એટલે MG સાહેબની મેથડ અપનાવો, આવડી જશે. બોલો કોઈ પણ પ્રક્રિયા માટે ln k વર્સિસ 1/t ના આલેખના આંતરછેદ અને ઢાળનું મૂલ્ય કેટલું હોય? જોજો મસ્ત રીતે ગોખે, તબિયતથી ગોખે આવી કાનું મૂલ્ય આટલું હોય અને છેલ્લે પરીક્ષામાં જાય ને એટલે મિક્સ થઈ જાય. પણ જવાબ તમને અહીંયા આપી દીધો છે. બોલો ln k વર્સિસ 1/t એટલે k અને t આવતું એવું સૂત્ર કયું? તો કયું સૂત્ર હતું? હાલ ભણી ગયા. બોલો k બરાબર a into e raised to minus ea by rt. ચલો અહીંયા k અને t આવી ગયા તો આપણે ln લીધો છે તો બંને બાજુ ln લઈ લઈએ. તો ln k બરાબર ln a minus ea by rt થયું, કારણ કે ln નું મૂલ્ય 1 થાય. આને આ રીતે મૂકીએ તો ln k બરાબર minus ea by rt આખું અહીંયા આ રીતે લખી દો 1/t પ્લસ ln a લખાય તો આ તો y બરાબર mx c થયું. બોલો x વર્સિસ y નો આલેખ હોય તો y વર્સિસ x માં અહીંયા આવ્યું ln k, અહીંયા આવ્યું 1/t.
તો એનો આલેખ બોલો ઈએ નું મૂલ્ય એટલે કે m નું મૂલ્ય ઋણ છે તો ઉત્તર તો સીધી રેખા બોલો આંતરછેદ કેટલો હોય તો c જેટલો તો ln a અને ઢાળ તો -ea/r થોડી કસરત કરો ને તો ફટાફટ MCQ માં તો બહુ જ મજા આવે આવી કસરત કરતા શીખો બોલો એવી રીતે log k વર્સિસ 1/t નો આલેખ હોય તો આને log માં ફેરવી દો બોલો આને log માં ફેરવો એટલે શું થાય 2.303 log k આ તો એવું જ રહેશે અહીંયા 2.303 પણ એ બંને 2.303 ને કોમન કાઢી લઈએ બરોબર તો આપણે કોમન એટલે અહીંથી કાઢવો એટલે છેદમાં લેવો પડે તો અહીંયા છેદમાં આવશે ને અહીંયા છેદમાં ઉડી જશે તો બોલો બીજું સૂત્ર શું થાય log k બરાબર -e/2.303 r 1/t plus log a થાય તો એના ln a હતું એની જગ્યાએ log a થાય અને e હતું તો માઈનસ e હતું એની જગ્યાએ માઈનસ e/2.303 r થાય જોઈએ ચલો આર્હેનિયસ સૂત્રનું મહત્વ જણાવો તો એ સૂત્રનું મહત્વ જ આ છે એ વેગચાલકી અને તાપમાન વચ્ચેનો સંબંધ કોઈ પણ તાપમાને પ્રસ્થાપિત કરી શકાય સંબંધ ચોકસાઈપૂર્વક સમજાવી શકાય અથવા તો પ્રસ્થાપિત કરી શકાય ચલો હવે એક બે દાખલા છે ગણી નાખીએ ભાઈ ધ્યાન રાખજો દાખલામાં કારણ કે અઘરા નથી ખાલી તમારે થોડી બુદ્ધિ ચલાવવાની છે બરોબર હું અહીંયા બાયફર્ગેશન કરીશ તમારે જોતું જવાનું છે તો N12 બોલો આપેલી પ્રક્રિયા માટે 500 કેલ્વિન તાપમાને તો T બરાબર 500 કેલ્વિન અને T બરાબર 700 કેલ્વિન વેગ અચળાંકના મૂલ્યો k બરોબર અહીંયા k1 k2 અહીંયા t1 t2 કરી દઈએ વેગ અચળાંકના મૂલ્યો અનુક્રમે 0.02 સેકન્ડ ઇન્વર્સ અને 0.07 સેકન્ડ ઇન્વર્સ હોય તો પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી તો પ્રક્રિયાનો ક્રમ જોજો મસ્ત પ્રશ્ન છે A અને EA આટલું કરવાનું છે બોલો ચલો હેડો તો આમાં તમે પ્રક્રિયાનો ક્રમ કઈ રીતે નક્કી કરશો તો એક તો આપણને આ તો ખબર પડી ગઈ કે T1 T2 K1 K2 આપ્યા છે એટલે કયું સૂત્ર વાપરવાનું તો બે મોઢાવાળા સાથનું log K1/K2 -E/2.303r in bracket 1/T2 - 1/T1 1 થી શરૂ થયું 1 એ પૂરું કરો બોલો a અને e અહીંયાથી મળી જશે તો આપણે પહેલો e શોધવું બોલો log K2/K1/K2 છે હવે જોજો અહીંયા તમારે ગણતરીની સરળતા ખાતર કયું સૂત્ર વાપરવું એ તમારે નક્કી કરવાનું K1 નું મૂલ્ય વધારે K2 ઓછું હોય તો ઊંધું લખવાનું એટલે આપણે અહીંયા K2/K1 લખીશું K2/K1 અહીંયા T1/T2 ખબર પડી બે સૂત્રો ચાલે પણ તમારી ગણતરીની સરળતા તો બોલો અહીંયા log 7/2 થયું બરાબર -E/2.303 ગુણ્યા બોલો અહીંયા r ની કઈ વેલ્યુ લેશો તો અહીંયા જૂલમાં લેવી પડે અને જૂલમાં વેલ્યુ હતી 8.314 યાદ છે ને તો 8.314 જૂલ પ્રતિ કેલ્વિન મોલ હવે ઇન બ્રેકેટ 1/T1 T1 કેટલો છે 500 -1/T2 700 ચલો log 7/2 કરીએ તો 7/2 એટલે 3.5 log જોવાનો છે એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11 -1 × 5 30 58 બરાબર 0.5444 આવે સોરી 5441 બોલો આપણે એ શોધવો છે તો આ બધી વેલ્યુ આ બદલાઈ લો 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા જોજો આ બેનો લસાઅ એટલે બેનો ગુણાકાર થાય 500 ગુણ્યા 700 છેદમાં આ બેનો તફાવત થાય 200 બરાબર ઈએ થાય હવે ઈએ માઈનસ છે જોજો એટલે
અને તેથી EA બરાબર માઈનસ, તો હવે ભાગાકાર કરીએ 0.5441 ગુણ્યા 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 500 ગુણ્યા 700 ભાગ્યા 200 બરાબર 18,231 માઈનસ કિલો જૂલ અરે જૂલ પ્રતિ મોલ. જૂલ પ્રતિ મોલ વૈજ્ઞાનિક પદ્ધતિમાં ફેરવવા હોય તો 18,231. હવે ભાઈ અહીંયા 288 આપ્યો છે અંદર, બરોબર. તો અહીંયા જવાબ તમારો તેથી EA બરાબર -18.231 કિલો જૂલ પ્રતિ મોલ. કમ્પ્લીટ. હવે જોજો મારી ભૂલ છે અહીંયા, આ માઈનસ ના આવે, એ માઈનસ ના આવે એટલે આગળ પાછળ કર્યું હતું, યાદ છે? તો K2/K1 બરાબર E/2.03 R 1/T1 - T2 1/T2 એ રીતે. ચલો હવે એ શોધવો છે. બોલો આના માટે એ શોધવો હોય તો શું કરવું પડે? તો આપણે સૂત્ર મૂકવું પડે log K2 બરાબર log A બરાબર માઈનસ, યાદ કરો, ના યાદ આવે તો અહીંયા થોડી બુદ્ધિ ચલાવો, K બરાબર A * E/-EA/RT. તો બોલો ln K બરાબર ln A - EA/RT થાય. તો log K બરાબર log A - EA/2.303 RT થાય. તો જો K નું મૂલ્ય તમારી પાસે છે, ગમે તે એકમાં મૂકી દો, આ એક અને બે માંથી EA છે તો એ મળી જાય. હવે બોલો આમાં પ્રક્રિયાનો ક્રમ કેવી રીતે જણાવશું? આમાં પ્રક્રિયાનો ક્રમ કેવી રીતે જણાવશો? બોલો. ટેન્શન માં આવી તો પ્રક્રિયાનો ક્રમ અહીંયા આપી દીધો. જો સેકન્ડ ઇન્વર્સ એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. વેગ અચળાંકના એકમ ઉપરથી આવે તો તેડાવો. બોલો કમ્પ્લીટ. ચલો એના પછી 13મો દાખલો લઈ લઈએ. તો આ દાખલો મેં અધૂરો રાખેલો, તમારે ગણવાનો છે. બધું હું કરીશ તો તમે શું કરશો? બ્રાહ્મણ લગ્ન કરી આપે, ઘરના ચલાવી આપે, દર મહિને ના આવે એટલે ભાઈ 10,000 વાપરજો, જલસા કરજો. એટલે મારું કામ તમને પદ્ધતિ શીખવાડવાનું છે, દાખલો તો જાતે જ ગણવાનો છે. તો જોઈએ N13 માં 600 કેલ્વિન તાપમાને T બરાબર 600 કેલ્વિન પ્રક્રિયા આપી છે C2H5I solid gas gives C2H4 gas plus HI gas બોલો આ પ્રક્રિયા માટે વેગ અચળાંક K આપી દીધો છે 1.60 × 10⁻⁻5 સેકન્ડ ઇનવર્સ અને સક્રિયકરણ ઊર્જા E આપી દીધી છે 209 કિલો જૂલ પર મોલ. તો T બરાબર 700 કેલ્વિને વેગ અચળાંક K બરાબર કેટલા? તો આ T1 K1 કરો તો આ T2 K2 કરે. બોલો પતી ગયો દાખલો, આવડી ગયો. તો આપણને એટલું ખબર છે કે તાપમાન વધે ને એમ વેગ અચળાંક વધે, તો હંમેશા ઊંચા તાપમાન માટે તો log K2/K1 = EA/2.303R in bracket 1/T1 - 1/T2. ચલો શું કરીશું? તો શું કરીશું? બોલો હવે કિંમતો મૂકીએ તો આપણે અહીંયા શું કરીશું? K2 શોધવો છે એટલે આપણે જુદા પાડી દઈએ. log
k2 માઇનસ log k1 છૂટા પાડી દીધા બરોબર. બોલો e આપ્યો છે 209 એટલે 2,09,20 પાછળ મિલ્યા કિલોજૂલ 2.303 ગુણ્યા 8.314 ઇન બ્રેકેટ 1 upon t1 તરીકે આપણે લઈએ 600 માઈનસ t2 તરીકે લઈએ 700. ચલો k1 નું મૂલ્ય આપણી પાસે છે 1.6 અહીંયા લખી જ દઈએ 1.6 into 10⁻⁻5. તો બોલો log k2 માઈનસ બોલો આ 1.6 નો કેટલું થાય log તો 1.6 નો આપણે કેલ્સીટી શોધીએ 1.6 એટલે લગભગ 1 નો 0 અને 2 નો 0.3010 એટલે લગભગ તમારે 318.18 જેવો થશે અથવા મોઢે ગણ્યો 1.6 એને 3 વખત વર્ગમૂળ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 માઈનસ 1 ગુણ્યા 3558 ફરીથી 1.6 1 2 3 4 5 6 7 8 9 10 માઈનસ 1 ગુણ્યા 3558 બરોબર 0.2041 આવે બરોબર છે. ચલો 3010 છે એટલે 0.2041 જોજો. અને આ 10 ની 5 ઘાત પાછી માઈનસ આગળ આવી ગઈ 10 નો તો 1 થાય. હવે આ ભાગાકાર કરી દઈએ તો જોજો 20900 ગુણ્યા આ બેનો તફાવત 100 9000 છેદમાં 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા આ બેનો ગુણાકાર 600 ગુણ્યા 700. ચલો તો log k2 બરાબર હવે જોજો આ થઈ ગયા -4.8 થયા 8 માંથી 4.2 ગયા અને 4.8 એ માઈનસ માઈનસ હું પ્લસ જ કરી દઉં તો પ્લસ 4.8 બરાબર આખાનો ભાગાકાર કરી દઈએ તો 29000 ગુણ્યા 100 ભાગ્યા 2.303 ભાગ્યા 8.314 ભાગ્યા 600 ભાગ્યા 700 તો આ આવે 2.5989 એટલે 2.60 લઈએ. તેથી log k2 બરાબર બોલો શું થયું તો 2.560 લઈ લો માઈનસ 4.8 બરાબર તો 2.6 માઈનસ 4.8 એટલે કે માઈનસ 2.2 થયા. હવે જોજો તેથી k2 બરાબર એન્ટી-log માઈનસ 2.2 પણ માઈનસમાં ક્યારે એન્ટી-log ના શોધાય તો એન્ટી-log એના બે ભાગ પાડવાનો બોલો -2 -1 + 1.2 તો એવી રીતે એન્ટી-log જોજો મેં અહીંયા એક બાદ કરીને એક ઉમેર્યો આ બેને કહેવાય 3 બાર ઇન્ટુ 1 માંથી એ ગયા એટલે 0.8 થયા સોરી અહીંયા 0.8 થયા તો એન્ટી-log 0.8 ગુણ્યા 10 ની -3 ઘાત થાય. હવે 8 નો એન્ટી-log શોધો તો જોજો 1 નો 0 છે 2 નો 0.3010 છે અને 3 નો 0.4771 છે 4 નો 0.6021 છે અને 5 નો 0.5990 છે બરોબર. તો આપણે તો 0.8 નો શોધો છે 0.8 એટલે બોલો 30 અને 60 નહીં ચાલે અહીંયા 70 થઈ ગયા ને બરોબર. તો 3 દુ 6 6 નો 47 એટલે 50 ને 30 80 થઈ જાય ને તો 3 દુ 6 જેવો થાય. જોજો રાઉન્ડ ઓફ વેલ્યુ કેટલી થાય 6 એ બેનો સરવાળો કરવાનો એટલે પેલો ગુણાકાર થાય બરોબર. તો 6 × 10⁻³ આવો કે ભાઈ હું મોઢે કરું છું એટલે તમને થોડું કંઈક આવશે એમ જોજો આપણે મોઢે પણ જવાબ આવી જશે 6 ની નજીકનો આવશે. કરવું હોય તો કરી જોઈએ બોલો 0.8 ભાગ્યા 35 અરે ગુણ્યા 3558 તો 0.8 ભાગ્યા 3558 વત્તા 1 હવે ગુણ્યા બરાબર 13 વાર 1 2 3 4 5 6 7 8 10 11 12 13 તો 6.3074 આવે બોલો અમે મોઢે ગણ્યું તો એટલો જ આવે તો 6.3074 ગુણ્યા 10 ની -3 ઘાત
ઓકે, તો આટલે સુધી આપણે રાખીએ છીએ.